નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 1-1.5 વર્ષથી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક ભરતીના નવા નિયમો આવશે, નવા રિક્રુટમેન્ટ રૂલ્સ આવશે, તેમની ચર્ચા ચાલતી હતી. પરંતુ ઘણા લાંબા સમય પછી ગૃહ વિભાગ દ્વારા આ પોલીસ ભરતી માટેના નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે ફાઇનલી નક્કી કરી દેવામાં આવેલા છે. નવા રિક્રુટમેન્ટ રૂલ એટલે કે નવા નિયમો છે તેમની જાહેરાત કરી દેવામાં આવેલી છે. કોન્સ્ટેબલની ભરતી કેવી રીતના થશે, કેટલા સ્ટેજમાં પરીક્ષા હશે, આ તમામ નિયમો છે તે ભરતી બોર્ડ દ્વારા નક્કી કરી દેવામાં આવેલા છે. તો આ તમામ નવા નિયમો છે તેમની ચર્ચા આપણે આ વિડીયો લેક્ચરમાં કરશું. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, જે લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની એટલે કે LRDની જે પરીક્ષા લેવામાં આવે છે તે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલો છે, તેમના સિલેબસમાં ફેરફાર કરવામાં આવેલો છે. તો આ તમામ માહિતી છે તેમની આપણે ચર્ચા કરીએ. તો આ જે લોકરક્ષકની પરીક્ષા છે તે 2 તબક્કામાં લેવામાં આવશે. ફર્સ્ટ સ્ટેજ છે તે ફિઝિકલ ટેસ્ટ છે, જે આપણે રનિંગ અને આપણે જે હાઇટ અને જે બધી ફિઝિકલ આપણે ફિટનેસ હોય છે તેમની પરીક્ષા હોય છે તે ફર્સ્ટ સ્ટેજમાં લેવામાં આવશે. અને સેકન્ડ સ્ટેજમાં લેખિત પરીક્ષા ઓબ્જેક્ટિવ ટાઈપ MCQ ટેસ્ટ લેવામાં આવશે. તો આ બે સ્ટેજમાં લોકરક્ષકની ભરતી છે તે કરવામાં આવશે. પહેલું સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટ. જે ફિઝિકલ ટેસ્ટમાં ક્વોલિફાઈ થશે તે જ ઉમેદવારોને લેખિત પરીક્ષા માટે એટલે કે MCQ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. તો જે નવા રિક્રુટમેન્ટ રૂલ્સ છે તેમાં થોડા ઘણા ફેરફાર કરવામાં આવેલા છે. તો આપણે બંને સ્ટેજમાં કેવા કેવા ફેરફાર કરવામાં આવેલા છે તેમની માહિતી જોઈએ. તો પહેલું સ્ટેજ છે તે ફિઝિકલ ટેસ્ટનું છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે તે ઉમેદવારને જ બીજા સ્ટેજમાં પરીક્ષા આપવા દેવામાં આવશે. એટલે આપણે ફર્સ્ટ સ્ટેજની માહિતી જોઈએ તો ફર્સ્ટ સ્ટેજ છે તે પણ 2 તબક્કામાં આવશે. તેમાં એક છે PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને બીજી છે PST એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ. એટલે જે આ ફર્સ્ટ સ્ટેજ છે ફિઝિકલ ટેસ્ટનું તેના પણ 2 તબક્કા છે. હવે જે પ્રથમ તબક્કો છે તે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટનો છે, જેને આપણે રનિંગ કહીએ છીએ. રનિંગની જે ટેસ્ટ છે તેને PET એટલે કે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો જે આ રનિંગ છે તેમના જે રૂલ્સ હતા તેમાં આ વખતે ફેરફાર કરેલો છે. પહેલાં જે રનિંગના માર્ક આપવામાં આવતા હતા, જે લોકો ઝડપથી રનિંગ પૂરું કરી લે તેમને વધારે માર્ક આપવામાં આવતા અને કુલ 25 માર્ક છે તે LRDની પરીક્ષામાં રનિંગને આપવામાં આવતા હતા. પણ આ વખતે આ માર્ક સિસ્ટમ છે તે દૂર કરી દેવામાં આવેલી છે. માત્ર ઉમેદવારે રનિંગમાં ક્વોલિફાઈ કરવાનું રહેશે. તેમાં મેલ કેન્ડિડેટ છે તેમને 5000 મીટરની દોડ છે તે 25 મિનિટમાં પૂરી કરવાની રહેશે. એટલે આમાં ઉમેદવારો કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. અમુક વિદ્યાર્થીઓ છે તે વધુ માર્ક મેળવવા માટે ખૂબ જ ઝડપથી રનિંગ પૂરું કરી દેતા હતા, પણ એ સિસ્ટમ આ વખતે નાબૂદ કરી દેવામાં આવેલી છે. એટલે તમારે માત્ર 25 મિનિટમાં 5000 મીટર પૂરું કરવાનું છે. એટલે તમે આગળના સ્ટેજ માટે ક્વોલિફાય થઈ જશો. એટલે મેલ કેન્ડિડેટ માટે 5000 મીટર અને 25 મિનિટનો સમય. તે રીતના ફિમેલ કેન્ડિડેટ છે તેમના માટે 1600 મીટરનું રનિંગ અને 9.30 મિનિટનો સમય આપવામાં આવેલો છે. એટલે કે 9.30 મિનિટના સમયગાળામાં ફિમેલ કેન્ડિડેટ છે તેમને 1600 મીટરની રનિંગ પૂરી કરવાની રહેશે. આના માટે કોઈ માર્ક આપવામાં આવશે નહીં, પરંતુ આગળના સ્ટેજ માટે ઉમેદવાર ક્વોલિફાઈ થઈ જશે. તેવી જ રીતે એક્સ સર્વિસમેન છે તેમના માટે 2400 મીટરની રનિંગ છે તે કરવાની રહેશે અને તેના માટેનો સમય છે 12 મિનિટ અને 30 સેકન્ડ. તો 12 મિનિટ અને 30 સેકન્ડના સમયગાળામાં એક સર્વિસમેન છે તેમણે રનિંગ પૂરી કરવાની રહેશે. એટલે આ જે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ છે
આ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં જે લોકો ક્વોલિફાય થશે તેમને બીજા તબક્કાની જે પીએસટી છે તેમાં આગળ વધારવામાં આવશે, એટલે કે ત્યાર પછીના બીજા સ્ટેજ છે તેમાં ઉમેદવાર ક્વોલિફાય થઈ જશે. જો ફિઝિકલ એફિશિયન્સી એટલે કે રનિંગમાં જ તમે જો ક્વોલિફાય નથી થઈ શકતા, એટલે કે રનિંગ નિયત સમય મર્યાદામાં પૂરું નથી કરી શકતા, તો અહીંથી જ તમારી જે ઉમેદવારી છે એટલે કે તમારે અહીંથી સ્પર્ધા છે તે સમાપ્ત થઈ જશે. તમે પછી આગળના સ્ટેજમાં જઈ શકશો નહીં. જે લોકો રનિંગ નિયત સમય મર્યાદામાં પૂરી કરશે તેમના માટે બીજા તબક્કાની જે ફિઝિકલ ટેસ્ટ છે તે લેવામાં આવશે. જે બીજા તબક્કાની ફિઝિકલ ટેસ્ટ છે તેને પીએસટી એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં બે વસ્તુનો સમાવેશ થાય છે, હાઇટ અને ચેસ્ટ, એટલે કે ઊંચાઈ અને જે આપણે શ્વાસ લઈએ અને છાતી ફૂલાવીએ છીએ તે. તો હાઇટ છે તે મેલ અને ફિમેલ બંને કેન્ડિડેટ માટે છે, પણ ચેસ્ટ છે તે માત્ર મેલ કેન્ડિડેટ માટે છે. એટલે ફિમેલ કેન્ડિડેટ છે તેમને ચેસ્ટનું કોઈ સ્ટાન્ડર્ડ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં. તો આવી રીતે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે એટલે કે પીએસટી છે તે લેવામાં આવશે. સૌથી પહેલાં તો પીઈટી એટલે કે રનિંગમાં જે પાસ હશે ને તેની જ પીએસટી લેવામાં આવશે. જો તમે રનિંગમાં ફેલ થયા તો અહીંથી તમારી સ્પર્ધા છે તે ખતમ થઈ જશે, એટલે કે તમે સ્પર્ધામાંથી બહાર નીકળી જશો. એટલે સૌથી પહેલાં ઉમેદવારે રનિંગ સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે, ત્યારબાદ પીએસટી લેવામાં આવશે. પીએસટીમાં હાઇટ અને ચેસ્ટ આ બે વસ્તુ છે તેમનો સમાવેશ થાય છે. તો હવે હાઇટની જો વાત કરીએ તો જે મૂળ ગુજરાતના એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમાં મેલ કેન્ડિડેટ માટે 162 સેન્ટીમીટર અને ફિમેલ કેન્ડિડેટ માટે 150 સેન્ટીમીટરની ઊંચાઈ છે તે મિનિમમ હોવી જોઈએ. અને એસટી કેટેગરીના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારો છે તેમની મેલ કેન્ડિડેટની હાઇટ છે તે 165 સેન્ટીમીટર અને ફિમેલ કેન્ડિડેટની ઓછામાં ઓછી હાઇટ છે તે 155 સેન્ટીમીટર હોવી જોઈએ. એટલે એસટી કેટેગરી માટે હાઇટમાં થોડુંક જે કહેવાય ને કે થોડીક લિબરેશન રાખવામાં આવેલું છે. એટલે એસટી કેટેગરીના ઉમેદવારો છે તેમને 162 સેન્ટીમીટરની ઓછામાં ઓછી હાઇટ હોવી જોઈએ. અને તે સિવાયના તમામ ઉમેદવારો છે મેલ ઉમેદવારો તેમણે 165 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. તેવી જ રીતે ફિમેલ કેન્ડિડેટમાં એસટી કેટેગરીના ફિમેલ કેન્ડિડેટ માટે 150 સેમી ઓછામાં ઓછી અને તે સિવાયના તમામ કેટેગરીના ઉમેદવારો છે ફિમેલ કેન્ડિડેટ તેમના માટે 155 સેન્ટીમીટરની હાઇટ હોવી જોઈએ. જે પીએસટી ટેસ્ટની બીજી જે ક્વોલિફિકેશન છે તે છે ચેસ્ટની, અને આ ચેસ્ટ છે તે ઓનલી મેલ કેન્ડિડેટ માટે છે. એટલે ફિમેલ કેન્ડિડેટ માટે આ ચેસ્ટની જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે તે લેવામાં આવશે નહીં. એટલે ફિમેલ કેન્ડિડેટે માત્ર પીઈટી એટલે કે રનિંગ અને હાઇટ આ બે જ વસ્તુ ફિમેલ કેન્ડિડેટે ફિઝિકલ ટેસ્ટમાં ક્વોલિફાય કરવાની રહેશે. એટલે કે 1600 મીટરની રનિંગ છે 9.30 મિનિટમાં અને ઓછામાં ઓછી એસટી કેટેગરીના ઉમેદવારો માટે 150 સેન્ટીમીટર અને તે સિવાયના કેન્ડિડેટ માટે 155 સેન્ટીમીટરની હાઇટ છે તે ક્લિયર કરવાની રહેશે. જ્યારે મેલ કેન્ડિડેટ છે તેમના માટે ચેસ્ટનો જે નિયમ છે તે રાખવામાં આવેલો છે. ઓછામાં ઓછી છાતી છે તે 79 સેન્ટીમીટર અને ફૂલાવેલી છાતી છે તે 5 સેન્ટીમીટર વધારે હોવી જોઈએ. એટલે કે 5 સેન્ટીમીટર છે તેમનો છાતી ફૂલાવી શકતા હોવા જોઈએ ઉમેદવાર. તો આવી રીતે પહેલા સ્ટેજમાં પીઈટી અને પીએસટી આ બે પ્રકારની ક્વોલિફાઈંગ ટેસ્ટ છે તે ઉમેદવારોએ પાસ કરવાની રહેશે. આ ફિઝિકલ ટેસ્ટમાં કોઈ માર્ક આપવામાં આવશે નહીં, માત્ર ઉમેદવારે ક્વોલિફાય થવાનું રહેશે. આ જે ક્વોલિફાય થયેલા ઉમેદવારો છે તેમને સેકન્ડ સ્ટેજ માટે એટલે કે એમસીક્યુ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે. એમસીક્યુ ટેસ્ટમાં પણ આ વખતે સિલેબસ અને જે પેપરનો સમયગાળો છે તેમાં ફેરફાર કરવામાં આવેલો છે. તો આપણે સેકન્ડ સ્ટેજની જો પરીક્ષા છે તેમની વાત કરીએ તો સેકન્ડ સ્ટેજ છે તે ઓબ્જેક્ટિવ ટાઈપ એમસીક્યુ ટેસ્ટ હશે. તેમાં બે પાર્ટમાં પેપર હશે, પાર્ટ એ અને પાર્ટ બી. કુલ 200 એમસીક્યુ એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન હશે.
એક ક્વેશ્ચનના 1 માર્ક એટલે કુલ 200 માર્ક થશે અને સમયગાળો 3 કલાકનો એટલે કે 80 મિનિટનો રહેશે. એટલે જે પહેલાં 100 માર્કનું પેપર હતું તેને બદલે 100 માર્કનું પેપર હતું અને 1 કલાકનો સમય હતો, તેને બદલે હવે 200 માર્કનું પેપર હશે અને 3 કલાકનો સમયગાળો ઉમેદવાર પાસે હશે. એટલે આવી રીતે આ જે લેખિત પરીક્ષા છે તેમના માળખામાં પણ ફેરફાર કરવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પાર્ટ એ અને પાર્ટ બીમાં કયો સિલેબસ આપવામાં આવેલો છે. તો જે સેકન્ડ સ્ટેજની ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટ છે તેમાં પાર્ટ એ છે તે 80 માર્કનો હશે. તેમાં 1 માર્કનો એક પ્રશ્ન, તેવા 80 પ્રશ્નો હશે અને 0.25 નેગેટિવ માર્કિંગ હશે અને આમાં ઈ ઓપ્શન પણ તમને આપવામાં આવશે. અને પાર્ટ એમાં મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક્સ છે તે 40% છે. એટલે જે 80 માર્કનું જે પેપર છે તેમાં ઉમેદવારે ઓછામાં ઓછા 36 માર્ક, 40% માર્ક એટલે કે 36 માર્ક લેવાના થશે. હવે પાર્ટ એ છે તેમના સિલેબસની વાત કરીએ તો પાર્ટ એમાં 3 ટોપિક આપી દેવામાં આવેલા છે. રીઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, તેના 30 માર્ક્સ છે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ એટલે જેને આપણે મેથ્સ કહીએ છીએ તેના 30 માર્ક્સ છે. અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ તેના 20 માર્ક્સ છે. એટલે પાર્ટ એના કુલ 80 માર્ક છે અને 80માંથી ઉમેદવારે ઓછામાં ઓછા 40% ક્વોલિફાઈંગ માર્ક તો લેવા ફરજિયાત જ છે. હવે પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બી છે તે 120 માર્કનું છે અને 120 ક્વેશ્ચન હશે અને 0.25 નેગેટિવ માર્ક હશે. ઈ ઓપ્શન પણ આપવામાં આવશે અને આમાં પણ ઉમેદવારે ઓછામાં ઓછા 40% મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક મેળવવાના રહેશે. એટલે 120 માર્ક છે તેમાંથી ઉમેદવારે ઓછામાં ઓછા 40% માર્ક એટલે કે 48 માર્ક તો મેળવવાના રહેશે. એટલે બંને પાર્ટ એ અને પાર્ટ બી છે તે બંનેમાં ક્વોલિફાઈંગ માર્ક મેળવવાના રહેશે. એટલે પાર્ટ એ છે તેમાં ઉમેદવાર છે તેને 36 માર્ક ઓછામાં ઓછા લેવાના રહેશે અને પાર્ટ બીમાં ઓછામાં ઓછા 48 માર્ક લેવાના રહેશે. હવે પાર્ટ બીનો જે સિલેબસ છે તે પણ આપી દેવામાં આવેલો છે. તેમાં પણ 3 ટોપિક આપેલા છે. તેમાં બંધારણને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવેલું છે. બંધારણના 30 માર્ક હશે એટલે કે 30 પ્રશ્નો હશે. ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 30 માર્ક છે. ત્યારબાદ બીજો ટોપિક છે તેમાં કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ. આ 3 ટોપિકનો સમાવેશ કરેલો છે. તેમના 40 માર્ક છે. ત્યારબાદ હિસ્ટ્રી, કલ્ચરલ, હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત એટલે ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એટલે ભારતનો અને ગુજરાતનો. એટલે આ ટોપિક છે તેમના 50 માર્ક છે અને ટોટલ માર્ક છે 120. એટલે 120 બી પાર્ટના અને 80 માર્ક છે તે એ પાર્ટના, એટલે તેમ કુલ 200 માર્કનું પેપર હશે. હવે વિદ્યાર્થી મિત્રો, ક્યારેક એવું બને કે કોઈ વિદ્યાર્થી છે તે પાર્ટ બી છે 120 તેમાંથી 100 માર્ક મેળવે અને પાર્ટ એ છે જે 80 માર્કનો એમાંથી 30 માર્ક મેળવે તો ઉમેદવારના કુલ માર્ક થાય 130. તો જે 200 માર્કનું છે પેપર તેમના આપણે 40% કરીએ તો 80 માર્ક થાય. તો અમુક વિદ્યાર્થીઓ આવી રીતે ગણતરી કરતા હોય છે કે 80 માર્ક આપણને આવી જાય તો આપણે ક્વોલિફાઈ થઈ જઈએ, પણ આ વસ્તુ ખોટી છે. કારણ કે ઉમેદવારે પાર્ટ એ અને પાર્ટ બી બંનેમાં મિનિમમ 40% ક્વોલિફાઈંગ માર્ક મેળવવાના છે. તેમણે પાર્ટ બીમાં 100 માર્ક મેળવી લીધા, પણ પાર્ટ એ છે તેમાં 36 મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે તે મેળવવાના હોય છે. તેની જગ્યાએ 30 માર્ક મેળવે છે તો આ ઉમેદવાર છે તે ક્વોલિફાઈ થશે નહીં. એટલે પહેલેથી જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા પાર્ટ એ અને પાર્ટ બી બંને પાર્ટમાં મિનિમમ 40% ક્વોલિફાઈંગ માર્ક રાખેલા છે. એટલે બંને પાર્ટમાં તમારે જે મિનિમમ 40% ક્વોલિફાઈંગ માર્ક છે તે મેળવવાના રહેશે. એટલે આ વખતે વિદ્યાર્થી મિત્રો રીઝનિંગ અને જે ગણિત છે જે ઘણા બધા લોકો સ્કીપ કરી દેતા હતા તેને બદલે હવે ફરજિયાત થઈ ગયું છે. કારણ કે આ સિવાય તમે મિનિમમ ક્વોલિફાઈંગ માર્ક છે તે મેળવી શકશો નહીં. કારણ કે ગુજરાતી
તમે આ બે વસ્તુ છોડી દો તો પાઠ એમાં 20 માર્ક ગુજરાતીના છે. હવે 20 માર્ક છે તે ક્વોલિફાઈંગ માર્ક નથી, કારણ કે ક્વોલિફાઈંગ માર્ક 36 છે. એટલે તમારે રિઝનિંગ અને મેથ્સ છે તે ફરજિયાત કરવું પડશે જો તમારે આ ભરતીમાં નંબર લાવવો હોય. એટલે આ વખતે પોલીસ ભરતી દ્વારા આ લોકરક્ષકની ભરતી માટેના નવા જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે તે બહાર પાડી દીધેલા છે. તેમાં બે મોટા ફેરફાર કરવામાં આવેલા છે. એક તો જે રનિંગના માર્ક પહેલાં આપવામાં આવતા હતા તે માર્ક કેન્સલ કરી દેવામાં આવેલ છે, માત્ર ક્વોલિફાઈ કરવાનું રહેશે. અને ત્યારબાદ તે પેપર સ્ટાઇલ છે તે 100 માર્કની હતી, તેની જગ્યાએ 200 માર્કનું પેપર કરી દેવામાં આવેલું છે. સમય 1 કલાકનો હતો, તેને બદલે 3 કલાકનો સમય આપવામાં આવેલો છે. અને સિલેબસમાં પણ ચેન્જ કરવામાં આવેલો છે. પહેલાં જે પોલીસની ભરતીમાં જે કાયદાઓ પૂછાતા હતા, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ, તે કાયદાઓ છે તે આ વખતે સિલેબસમાં આપેલા નથી, એટલે કે તેમને કાઢી નાખવામાં આવેલા છે. અને બંધારણને ખૂબ જ વધારે મહત્ત્વ આપવામાં આવેલું છે, કારણ કે બંધારણના લગભગ 30 પ્રશ્નો છે તે આ પરીક્ષામાં પૂછાશે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય એડિશનલ માર્ક પણ આપવામાં આવશે. જે લોકો NCC સર્ટિફિકેટ ધરાવતા હોય તેમને 2 વધારાના માર્ક, એડિશનલ માર્ક આપવામાં આવશે. એટલે તેમને લેખિત પરીક્ષામાં જે માર્ક મેળવેલા હોય પ્લસ 2 વધારાના માર્ક આપવામાં આવશે. આ સિવાય રક્ષા શક્તિ યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં 1 વર્ષ કે તેથી વધારેનો ડિપ્લોમા અથવા ડિગ્રી કોર્સ કરેલો હોય તો નીચે મુજબના વધારાના માર્ક મળવાપાત્ર છે. એટલે કે જો 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો તેને વધારાના 3 માર્ક મળશે. 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો તેમને વધારાના 5 માર્ક મળશે. 3 વર્ષનો કોર્સ કરેલો હોય તો તેમને વધારાના 8 માર્ક મળશે. અને 4 વર્ષ અથવા તો તેનાથી વધારેનો કોર્સ કરેલો હોય, પછી તે ડિપ્લોમા કોર્સ હોય કે ડિગ્રી કોર્સ હોય, તેમના 10 વધારાના માર્ક છે તે આપવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરમાં આપણે પોલીસ ભરતીના જે નવા રિક્રુટમેન્ટ રૂલ છે તેમની ડિટેલમાં ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરો, જેથી તેમને પણ આ અગત્યની માહિતી છે તે મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.